વેલકમ ફ્રેન્ડ્સ ટુ માય યુટ્યુબ ચેનલ કિશોર ગજેરા. મિત્રો, તમે બીકોમ, એમકોમ, ગુજરાતી મીડિયમ, ઇંગ્લિશ મીડિયમ કે ગુજરાતની કોઈ પણ યુનિવર્સિટીના કોઈ પણ ચેપ્ટરના દાખલા જોવા માંગતા હો તો કિશોર ગજેરા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમારા મિત્રોને પણ જાણ કરો. આજે આપણે અભ્યાસ કરી રહ્યા છીએ મટીરિયલ અકાઉન્ટ 1 ઇંગ્લિશ મીડિયમ, એની થર્ડ મેથડ ઇન્વેન્ટરીઝ ટર્નઓવર રેશિયો, એનો લાસ્ટ એક્ઝામ્પલ 31. આ પણ વેરી મોસ્ટ આઈએમપી. તમે આ ચેપ્ટર અને આ સિવાયના બીજા કોઈ પણ ચેપ્ટર જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. ધ ફોલોઈંગ ફિગર્સ 38, એક્ઝામ્પલ નંબર 38. તમારે એક આ પેમ્પલેટની જરૂરિયાત રહેશે, જે તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં લિંક આપવામાં આવી છે. એ લિંક પર ટચ કરવાથી એક પીડીએફ ખુલશે, એને તમારે પ્રિન્ટ કરાવવાની રહેશે. The following figures have been extracted from the records of Navyu Company Limited, સુરત. સુરતની નવ્યુ કંપની લિમિટેડના રેકોર્ડ છે for the year 2020 and 2021. 2020 and 2021. એવરેજ સ્ટોક 2020 નો શોધવાનો છે, 2021 નો 40,000. ઓપનિંગ સ્ટોક 40,000 અને શોધવાનો. પરચેઝ 2,07,000 અને શોધવાની. એડજસ્ટેડ પરચેસ 2,05,000 અને શોધવાની. બરાબર સમજી લો, એડજસ્ટેડ પરચેઝ ઇઝ ઇક્વલ ટુ મટીરિયલ કન્ઝ્યુમ. તમે ઉપર પેમ્પલેટમાં અહીંયા નોટ તરીકે લખી શકો છો. એડજસ્ટેડ પરચેઝ ઇઝ ઇક્વલ ટુ મટીરિયલ કન્ઝ્યુમ, એટલે જે આપણે પહેલી ફોર્મ્યુલા મટીરિયલ કન્ઝ્યુમ મૂકીએ છીએ ને, એને જ એડજસ્ટેડ પરચેઝ પણ કહેવાય છે. આને વ્યવસ્થિત ખરીદી એવું ગુજરાતીમાં કહેવાશે. તો ઘણી વખત તમને એક્ઝામ્પલમાં આવું પણ આપે, એડજસ્ટેડ પરચેઝ, તો એનું બીજું નામ યાદ રાખવું પડે, કન્ઝપ્શન. ટર્નઓવર રેટ 20 નો શોધવાનો છે, 21 નો આપ્યો છે 4.5 ટાઈમ્સ. ફોર ધ અબોવ ડેટા ફાઇન્ડ આઉટ ફોર ધ યર 2020 મટીરિયલ ટર્નઓવર રેટ એન્ડ ટર્નઓવર પીરિયડ, એટલે ત્રીજી અને ચોથી ફોર્મ્યુલા કીધી છે. ફોર ધ યર 2021 પરચેઝ એન્ડ એડજસ્ટેડ પરચેઝ, એટલે પરચેઝ અને કન્ઝપ્શન, આ બે વસ્તુ શોધવાની છે. સૌપ્રથમ આપણે વાત કરીએ 2020 ની. બરાબર સમજો, 30મો અને 31મો સરખા નથી. 30 ની અંદર એ અને બી બે મટીરિયલ હતા, એમાં એ મટીરિયલ ને બી મટીરિયલ સાથે કોઈ લેવા દેવા નહીં. પણ અહીંયા બે વર્ષ છે, 20 અને 21. અહીંયા મટીરિયલ એક જ છે પણ વર્ષ બે છે. પહેલામાં વર્ષ એક હતું, મટીરિયલ બે હતા. એટલે હવે અહીંયા ખાસ ધ્યાન આપજો, એવરેજ સ્ટોક શોધવાનો છે. ઓપનિંગ સ્ટોક આપ્યો છે 40,000, પરચેઝ આપ્યું છે અને કન્ઝ્યુમ આપ્યું છે. એટલે જો આને તમે કન્ઝપ્શનની ફોર્મ્યુલામાં મૂકો તો અહીંયા તમને ક્લોઝિંગ સ્ટોક મળી જાય. સમજો કઈ રીતે? મટીરિયલ કન્ઝ્યુમ ઇઝ ઇક્વલ ટુ ઓપનિંગ સ્ટોક પ્લસ પરચેઝ માઇનસ ક્લોઝિંગ સ્ટોક. આપણે એક વખત વાત કરેલી કે કોઈ ફોર્મ્યુલાની અંદર એક વસ્તુ ખૂટતી હોય તો એ મળી જાય. હવે અહીંયા તમને એડજસ્ટેડ પરચેઝ આપી છે 2,05,000, એટલે અહીંયા લખાશે 2,05,000 ઇઝ ઇક્વલ ટુ ઓપનિંગ સ્ટોક છે 40,000 પ્લસ પરચેઝ છે 2,07,000 અને માઇનસ ક્લોઝિંગ સ્ટોક છે x. માઇનસ x ને આ બાજુ લાવીએ અને 2,05,000 ને પેલી બાજુ લઈ જઈએ, એટલે માઇનસ x આ બાજુ આવે તો પ્લસ થઈ જાય. આનું ટોટલ થાય 2,47,000 અને 2,05,000 આ બાજુ આવે એટલે માઇનસ. તો x ઇઝ ઇક્વલ ટુ 42,000 અને આપણે x હતો ક્લોઝિંગ સ્ટોક. આવી રીતે ક્લોઝિંગ સ્ટોક મળે. ઓપનિંગ છે, ક્લોઝિંગ મળ્યો, એવરેજ શોધી દેવાનો. ઓપનિંગ 40,000, ક્લોઝિંગ 42,000 upon 2 is equal to 41,000. Turnover, material consumed 2,05,000 upon average stock 41,000 is equal to, આન્સર આવતો હશે 5 times. Yes. And material turnover in days 365 upon 5 is equal to 73 days. ખૂબ ઇઝી હતું, પણ હવે વર્ષ 2000
21 is very most IMP. બરાબર સમજો 2021 માટે તમને એવરેજ સ્ટોક આપ્યો છે અને ટર્નઓવર રેટ આપ્યો છે. તો આ બે વસ્તુ કઈ ફોર્મ્યુલામાં મુકાય? તો કે એવરેજ સ્ટોક અને ટર્નઓવર રેટ. આ ફોર્મ્યુલા મૂકો એટલે તમને કન્ઝપ્શન મળી જાય. તો ફર્સ્ટ ઓફ ઓલ નંબર 1 આપણે મટીરીયલ કન્ઝ્યુમ શોધીએ. અને યાદ રાખજો ફોર્મ્યુલા મૂકવાની મટીરીયલ ટર્નઓવર ની, કારણ કે આનો આન્સર આપ્યો છે કે મટીરીયલ ટર્નઓવર ઇઝ ઇક્વલ ટુ મટીરીયલ કન્ઝ્યુમ upon average stock. Turnover 4.5. Turnover 4.5 is equal to material consumed X upon average stock 40,000. So 4.5 into 40,000, X is equal to નો મલ્ટીપ્લિકેશન આવતું હશે 1,80,000. તો કન્ઝપ્શન મળે છે 1,80,000. મિત્રો હવે વસ્તુ અગત્યની. હવે આગળ તમે શું શોધી શકો? તો કે તમે જો કન્ઝપ્શનની ફોર્મ્યુલા મૂકો તો તમારી પાસે કન્ઝપ્શન છે પણ ઓપનિંગ સ્ટોક નથી, ક્લોઝિંગ સ્ટોક નથી, પરચેસ નથી. એવરેજ સ્ટોકની ફોર્મ્યુલા મૂકવા જાવ તો બંને સ્ટોક નથી. અને આ કદાચ ફોર્મ્યુલા તમે મૂકી શકો પણ એ વસ્તુ માંગી નથી, શોધવાની છે પરચેસ. બરાબર ધ્યાન આપજો. હવે શું કરવાનું? હવે અહીંયા તમારે 2 નંબર ઉપર ક્લોઝિંગ સ્ટોક શોધવાનો. ક્લોઝિંગ સ્ટોક આ વસ્તુ જ વેરી મોસ્ટ આઈએમપી છે. ક્લોઝિંગ સ્ટોક શોધવા માટે તમારે ફોર્મ્યુલા મૂકવાની એવરેજ સ્ટોકની. એવરેજ સ્ટોક ઇઝ ઇક્વલ ટુ opening stock plus closing stock upon 2. એવરેજ સ્ટોક આપ્યો છે તમને 40,000 એટલે આ બાજુ લખાશે 40,000 40 is equal to opening stock તમને આપેલો છે. જોજો ઉપરનો એક્ઝામ્પલ હતો એમાં 30 નંબરમાં એ અને બી બે વસ્તુ હતી, જ્યારે અહીંયા બે વર્ષ છે 20 અને 21. તો નિયમ એવો લાગુ પડે કે 2020 નો ક્લોઝિંગ સ્ટોક એ જ 2021 નો ઓપનિંગ સ્ટોક કહેવાય. મિત્રો 2020 નો ક્લોઝિંગ સ્ટોક એ વળતે દિવસે 21 નો ઓપનિંગ સ્ટોક કહેવાય. એટલે અહીંયા ક્લોઝિંગ સ્ટોક તમને મળ્યો તો 42,000 42,000, તો એ કહેવાશે અહીંયા ઓપનિંગ સ્ટોક. બસ આ વસ્તુ જ સમજવા જેવી છે. બસ હવે તો આવડશે ક્લોઝિંગ સ્ટોક x upon 2. તો આ બાજુ 40,000 into 2 એટલે 80,000 minus 42,000, x is equal to 38,000. તમારી પાસે ઓપનિંગ સ્ટોક, ક્લોઝિંગ સ્ટોક અને કન્ઝપ્શન આવી ગયું. તો આ જે છે મટીરીયલ 1,80,000, આને જ કહેવાય એડજસ્ટેડ પરચેસ. મટીરીયલ કન્ઝ્યુમ અથવા આને કહેવાશે એડજસ્ટેડ પરચેસ. અને હવે 3 નંબર ઉપર શોધીએ પરચેસ. ફોર્મ્યુલા મૂકવાની મટીરીયલ કન્ઝ્યુમ ની. મટીરીયલ કન્ઝ્યુમ ઇઝ ઇક્વલ ટુ opening stock plus purchase minus closing stock. Consume 1,80,000. ઓપનિંગ સ્ટોક એટલે જે 2020 નો ક્લોઝિંગ સ્ટોક હતો તે 42,000 પ્લસ પરચેઝ એ શોધવાનું છે. ક્લોઝિંગ સ્ટોક શોધો 38,000. તો 1,80,000 42,000 આ બાજુ આવે એટલે minus 42,000 minus 38,000 આ બાજુ આવે એટલે plus 38,000 is equal to x.
x is equal to 1,76,000. થેન્ક યુ વેરી મચ ફ્રેન્ડ્સ. તમે આ સિવાયના બીજા કોઈ ચેપ્ટર જોવા માંગતા હો તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરો. આપણે આ ચેપ્ટરને અહીંયા પૂર્ણ જાહેર કરીએ. થેન્ક યુ.